વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જય પણ વ્લોગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં। તો ગાઈસ કાલે તુલસી હતા અને તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તમે કહેજો કોમેન્ટમાં। અને આજે બહુ થાકી ગયા કારણ કે કાલે આખો દાડો અમે તુલસીઓમાં હતા એટલે થાક લાગ્યો થોડોક પણ કંઈ વાંધો નહીં। અને આજ તો કંટાળો આવો ખરેખરનો એટલે વેકેશન યારું પતતું નહીં તો કંટાળો આવે બીજું તો કંઈ નહીં। અને હવે અત્યારે કેટલા વાગ્યા કહું 1:30 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો કારણ કે હું ઉઠ્યો 10-11 વાગે અને તરત જ ઉઠીને વ્લોગ એડિટિંગ કરીને પછી મૂક્યો પાછો। અને બહુ મજા આવી તુલસીઓમાં એટલે પહેલી વાર કર્યું પણ પહેલી વાર એવું ધૂમધામથી કર્યું કે મજા આવી ગઈ એમ સમજ્યા। તો કંઈ નહીં હાલો તમે કોમેન્ટ તો કરજો કેવો લાગ્યો કેવો નહીં બરાબર। બસ તો જોડ દીએ નીચે બેઠો તો હિંચકામાં અને અત્યારે ને જો સાંજનું કંઈક વાતાવરણ કંઈક આવું છે બરાબર। અને આજકાલમાં તો હું કંઈક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકું ને તો કંઈક 2 કલાકમાં જ 1000 ઉપર વ્યૂ આવી જાય એટલે મારા એટલે 1000 ઉપર તો આવતા હતા પણ એટલા જલ્દી નહોતા આવતા। પણ મેં આજે બી નોટિસ કર્યું અને કાલે બી કર્યું 2 દાડા જે રીલ્સો મૂકું ને તરત જ મારે 1000 ઉપર તો આવી જ જાય વ્યૂ સમજ્યા। એટલે આ તો કંઈ નહીં આ બધો તમારો સપોર્ટ છે બાકી તો કોઈ નહીં થાય નહીં આવું બધું સમજ્યા। એટલે હજી તો મારા માટે તો સારું જ કહેવાય 2 કલાકમાં 1000 ઉપર જતા રહે એટલે કંઈ નહીં હાલો। અને તમે જુઓ આ કેળાના ઝાડ ને તમને બતાડ્યા હતા કે કેટલા નાના હતા ને અત્યારે જો પાંદડા ફૂટ્યા છે કેળાના ઝાડના બરાબર। તો હજી ફૂટશે પણ આમાં પાણી બહુ પીવે એટલે પાણી બહુ માગે એમ। અને પાણી તો અમારે સમસ્યા સોસાયટીમાં તો કંઈ પાંદડા હાલે તો તોય ચાલે કારણ કે કથા બથામાં કામ આવો ને એના પાંદડા એમ। અને આ લીંબોડી બીજું તો હું શું કહું હવે ભાઈ એમાં આવ્યા વેફર લઈને ચલો નાસ્તા પાણી માટે આવી ગયા ભાઈ હાલો કરી લઈએ અમે બંને પછી મળીએ। તો ગાઈસ અત્યારે આપણે નહીં ધોઈ લીધું એટલે વાગી ગયા હતા કંઈક 7:30 જેવા બરાબર। અને નહીં ધોઈ લીધું એટલે તરત ઉપર આવી ગયો હતો। હવે છે ને મમ્મી જો ભાખરી બનાવે અને શાક ખીચડી બધું ને બની ગયું તો ખાવાની તૈયારી કરીએ ફટાફટ ભૂખ લાગી બરાબર। અને હજી દિવાળી વાત નહીં અને લાઇટ જોઈ લો લાઇટ હજી બી દિવાળી વાત નહીં ને અહીંયા જ લગાવેલી તો કંઈ નહીં। અને તમે ને આજે જે વિડીયો મૂક્યો ઇન્સ્ટાગ્રામમાં એમાં કંઈક 4 જ કલાકમાં કંઈક હવે બીજી વાર જોયું કે 4 કલાકમાં કંઈક 2100 કે 2200 વ્યૂ આવી ગયા તો થેન્ક યુ। અત્યારે ને જો મમ્મીને ફોનની ડિસ્પ્લે જો હાથમાં આવી ગઈ એટલે ચાલુ તો જો ચાલુ કન્ડિશન છે પણ આમ લબડી ગઈ છે તો હવે ગમ લગાવવા ને અહીંયા દુકાને આવ્યા તો લગાવી દઈએ પણ પછી મળીએ તમને। આપણે આ ડિસ્પ્લે અહીંયા નખાઈ ગયો તો પછી આ ગમ નીકળી ગયો। શું થયું જયલા ગાઈસ હવે એવું થયું કે ગ્રીપ તૂટી ગઈ કંઈ ગમ તો નહીં પણ ગ્રીપ તૂટી ગઈ તો એમણે એવું કીધું કાલે આવીએ બરાબર। તો હવે આપણે કાલે આવીશું ત્યાં સુધી મમ્મીને કહીએ હવે શું કરીએ સારું કાઢો તાણે એક્ટિવા કાઢો એક્ટિવા હાલો ગાઈસ। શું ગાઈસ અત્યારે કાલનો વ્લોગ મેં નહોતો કર્યો એટલે બીજો દાડો થઈ ગયો એટલે 9:30 વાગી ગયા બરાબર। જોઈ લો 9:30 વાગી ગયા અને વ્લોગ આજે એન્ડ કરીશ એટલે અત્યારે જ કરી દઈશ પણ થોડુંક કામ હતું એટલે ભૂલી ગયો હતો કે વ્લોગ એન્ડ કરવાનું એમ। અને હવે આજથી મારા સ્કૂલના પેપર પણ લખવાના ચાલુ કરી દેવાના તો કંઈ નહીં જોતા રહો હાલો।
અને મશીન ઉપર હજી તો બેવાનું હતું એટલે કંઈ નહીં આગળ તમને આ બ્લોગ ગમ્યો હોય એટલે નાનો જ બનાવ્યો, બહુ મોટો નહીં બનાવ્યો, કારણ કે મેં બપોરે તો બ્લોગ ચાલુ કર્યો. તો કંઈ નહીં, બ્લોગ એ તમને આ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુવાળી ઘંટડી વગાડતા જજો. આજે ગુરુવાર છે તો બધાને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય ભગવાનમાં. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે સારો તમે પાડો થેન્ક યુ તે સારો